જેસરના જૂના પાદર ગામમાં 10 દિવસના વિવાહિત જીવનનો કરુણ અંજામ, નવપરિણીતાના હાથે જ પતિની હત્યા. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જેસર તાલુકાના જૂના પાદર ગામમાં રહેતા વજુભાઈ જોરુભાઈ ગોહિલે ગત તારીખ 25/1/2024ના રોજ દીપિકાબેન વનસિંહભાઈ વસાવા રહે તાપી સાથે ફુલાર કરીને લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા બાદ દીપિકાબેન વજુભાઈ ગોહિલ સાથે રહેવા જૂના પાદર ખાતે આવ્યા હતા. લગ્ન જીવનની શરૂઆતમાં જ પતિ અને પત્ની વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી અને ઝઘડા થતા હતા. આ બાબતની દાજ રાખી ગઈકાલે બંને વચ્ચે બોલાચાલી થતા દીપિકાબેને તેના પતિ વજુભાઈ ગોહિલના માથાના ભાગે હથિયાર વડે લોહીલુહાણ ઈજા કરતા વજુભાઈને લોહીલુહાણ હાલતે ખાનગી વાહન મારફતે જેસરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે વજુભાઈના કુટુંબી કાકા આતુભાઈએ જણાવ્યું હતું કે વજુભાઈ લગ્ન કરીને આવેલ તે સમયથી બંને વચ્ચે ઝઘડા થતા હતા. આ ઝઘડાના કારણે વજુભાઈના પત્ની દીપિકાબેન હથિયાર વડે હુમલો કરી ફરાર થઈ ગઈ હતી. આ બનાવ અંગે મૃતક વજુભાઈ જોરુભાઈ ગોહિલના પિતરાઈ ભાઈ પ્રવીણભાઈ હનુભાઈ ગોહિલે જેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા વિરુદ્ધ IPC કલમ 302 મુજબ ગુનો નોંધી બનાવની તપાસ PSI HB મુસારે હાથ ધરી હતી. જૂના પાદર ગામના વાડી વિસ્તારની અંદર એક હત્યાનો બનાવ બનવા પામ્યો હતો. સમગ્ર બનાવની વિગત જોઈએ તો વિજયભાઈ ગોહિલ કે જેઓ એક અઠવાડિયા પહેલાં તાપી જિલ્લાના ઉચ્છલ ગામના રહેવાસી દીપિકાબેન વસાવા સાથે રજિસ્ટર મેરેજ કર્યા હતા. રજિસ્ટર મેરેજ કરી અને તેઓ તેમના ઘરે લાવ્યા હતા. છેલ્લા એક અઠવાડિયાથી બંને પતિ પત્ની વચ્ચે ઘર કંકાસ ચાલી રહ્યો હતો. બનાવને એક દિવસ પહેલાં ઘર કંકાસ ખૂબ વધારે પ્રમાણમાં થયો, જેના કારણે બેને આવેશમાં આવી અને વિજયભાઈ મરણ જનાર વિજયભાઈ ગોહિલ છે તેઓને બોથડ પદાર્થના ઘા મારી અને તેમનું મૃત્યુ નિપજાવેલ હતું. સદરહુ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને પોલીસ દ્વારા 302 IPCની કલમ 302 વગેરેની મુજબનો ગુનો છે એ નોંધવામાં આવ્યો હતો. હાલ અમે આરોપી દીપિકાબેન વસાવા છે તેઓની ધરપકડ કરી દીધેલ છે અને સમગ્ર મર્ડરની તપાસ છે એ જેસર પોલીસ સ્ટેશનના PSI દ્વારા ચલાવવામાં આવી રહેલ છે. સર, આ જે લગ્ન કર્યા છે કોઈ સાઈડ ઉપરથી બંને મળેલા હતા કે કોઈ લગ્ન? નહીં, એમને એક કોમન મિત્ર હતા. કોમન મિત્ર મારફતે બંને એકબીજાના પરિચયમાં આવ્યા હતા અને એમના પરિચયમાં આવ્યા બાદ તેઓએ બનાવના અઠવાડિયા પહેલાં આશરે મેરેજ કર્યા છે. સર, મિત્ર એટલે કોઈ સોશિયલ મીડિયાથી મિત્રતા? ના, સોશિયલ મીડિયાના મિત્ર નહીં, એમના જે બીજા સંબંધમાં જે છે મિત્ર એમના દ્વારા.